નમસ્કાર, મારું નામ રિદ્ધિ છે. આજે મારા સાથે છે વિશ્વમભાઈ. એ આપણને સમજાવવાના છે કે ગીતા આપણને કઈ રીતે લાઈફમાં હેલ્પ કરી શકે છે, એસ્પેશિયલી જ્યારે સ્ટુડન્ટ્સની એક્ઝામ હોય અને એ લોકોને મેન્ટલ સ્ટ્રેસ વધી જાય ત્યારે એ કઈ રીતે હેલ્પ કરશે, તો સમજાવો. ગીતા માટે બહુ કહેવાય કે ગીતા કોઈ લોકો માનીને ચાલતા હોય કે ધાર્મિક ગ્રંથ છે, પણ આ એવું નથી. ગીતા માનવ મૂલ્યોને શીખવતો ગ્રંથ છે. જેમ કે તમે પ્રશ્ન પૂછો કે બાળકો જ્યારે પરીક્ષામાં હોય અને બહુ માનસિક તણાવ અનુભવતા હોય, તો આવા પ્રશ્નોનો જવાબ પણ ગીતા એકદમ કહેવાય કે સહજતાથી આપી દે. જેમ કે ગીતાનો એક મસ્તીનો શ્લોક છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, જેમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે કર્મ એવું કરો કે ફળની ઈચ્છા વગર જો જે કર્મ કરેલું હોય તો તે શ્રેષ્ઠ કર્મ કહેવાય. હવે આને આપણે જો આધુનિક સમયના જે તમે સમસ્યા કીધી કે બાળકો સ્ટ્રેસમાં હોય, તો સ્ટ્રેસમાં શું કામ હોય, જો એનું મૂળ સમજવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પરિણામની ડર હોય છે. જેમ કે મેં પરીક્ષા તો આપી દીધી, પણ જે એનું રિઝલ્ટ આવશે એ કેવું આવશે, અથવા હું ફેલ થઈ જઈશ, અથવા મારા ઓછા માર્ક્સ આવશે તો લોકો શું કહેશે, એવા બધા પ્રશ્નોના કારણે બહુ માનસિક તણાવ વધી જતું હોય છે. તો એ એક રીતનું ફળ જ છે ને કે પરીક્ષા તો તમે આપી દીધી, પણ જો તમે તમારું કર્મ શ્રેષ્ઠ રીતે કર્યું હશે તો તમને ફળની ચિંતા નહીં થાય. તમને એમ જ હશે કે ભાઈ જે આવે એ આપણે ફોડી લઈશું, એમ જોઈ લઈશું. તો જો તમે આખું વર્ષ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી તો તમને રિઝલ્ટનો ડર નહીં સતાવે. અને જો તમને રિઝલ્ટનો ડર સતાવે છે તો ગીતાનો આ શ્લોક તમે એકવાર સમજી લો કે ફળની ઈચ્છા વગર જે કર્મ કરવું તે શ્રેષ્ઠ હોય છે. તો પહેલી વાત તો પરિણામનો ડર ના રાખવો જોઈએ, કેમ કે જે પરિણામ મળવાનું છે, જે પરીક્ષા તમે આપી રહ્યા છો, જે 12 ધોરણ સુધીમાં અથવા કોલેજ સુધીમાં જે પરિણામ મળવાનું છે એ કંઈ તમારું જીવન બનાવી દેશે કે એની ઉપર જ તમારી કારકિર્દી ઊભી થશે, એ જ કરશો તો તમને બહુ આમ શ્રેષ્ઠ વ્યક્તિ બનાવશે એવું નથી. ઘણા એવા ટોપર્સ મેં જોયા છે જે ઘણું એવું કરતા હોય છે, એમની લાઈફમાં ઘણી એવી અચીવમેન્ટ્સ પ્રાપ્ત કરતા હોય, પણ જોઈએ તો એના વ્યક્તિત્વમાં કંઈ હોતું નથી. બહુ ખરાબ વર્તન હોય અથવા બહુ હલકું એમનું વ્યક્તિત્વ હોય છે. તો આ જે ભણતર છે એ આપણને કે વ્યક્તિત્વની દિશા ઉપર તો લઈ જવાનું નથી. તો એ જ કે જો તમને પરીક્ષા આપો છો અને એના પરિણામનો ડર સતાવે તો આવા વિચારો કરશો કે ભાઈ આ કહેવાય કે આ જે કર્મ કરેલું છે એને મેં મારી શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે એમાં. કેમ કે વિદ્યાર્થી તરીકે આપણું એક જ ધર્મ છે, વિદ્યા ધર્મ. તો મેં મારો ધર્મ શ્રેષ્ઠ રીતે પૂરો કર્યો છે, તો તમને ફળની ઈચ્છા નહીં થાય, અથવા ફળ જે પણ કંઈ હશે તમે સ્વીકારતા શીખી લેશો. તમારેમાં કહીએ કે આસક્તિ નહીં આવે, જે કર્મ કરેલું છે તેમાં આસક્તિ નહીં આવે. પણ અમુક વાર આમ આપણે જોવા જઈએ તો ઘરવાળાઓ બી આમ પ્રેશર મૂકતા હશે કે માર્ક્સ લાવો, ફર્સ્ટ રેન્ક લાવો, તો એનું શું કરી શકીએ છીએ? જો ફેમિલી પ્રેશર એક એવી વસ્તુ છે, જો આપણું ફેમિલી જ્યારે આપણને કંઈક કહે તો એમના મનમાં આપણા માટે કંઈક ભલાઈ હોય કે મારું બાળક જો સારા માર્ક્સ લાવશે અને તે તો ઘણો એવો સારી એવી નોકરી મળશે અને સારા એવા પૈસા કમાશે. તો ક્યાંક ને ક્યાંક જે માતા પિતા દબાણ કરે છે અથવા પ્રેશર બનાવે છે પોતાના બાળક ઉપર, તે લોકો પણ સમજી નથી શક્યા
તેમને આખી જીવન એ જ રીતે જોયું છે, આસક્ત થઈને કર્મમાં, કે જો પૈસા હશે તો જ બધું હશે. પણ એવું સમજી નથી શક્યા કે પૈસા વગર પણ માણસ ઘણો એવો સારો વ્યક્તિ બની શકે છે એમ. તો એ જ કે જો પૈસાને આપણે મૂળ રાખશું તો આ બધી સમસ્યાઓ ઉદ્ભવવાની. અને ફેમિલી પ્રેશરને કઈ રીતે ટેકલ કરવું એ તો બહુ ડીપ મેસેજ છે. એ તો બહુ કહેવાય કે મારા બસની વાત નથી કે હું એનો સરખો એવો નિચોડ આપી શકું. પણ ગીતા જ્યાં સુધી કહે છે કે ફળની ઈચ્છા ન રાખવી અને ક્યાંક કર્મમાં આસક્ત ન થવું, એટલે મને જે સમજાયું કે મા બાપ પૈસાદાર જોવા માગે છે પોતાના બાળકને, એટલે તેઓ એવું કહે છે કે શ્રેષ્ઠ માર્ગ તો સારી નોકરી અને સારા પૈસા. તો એ ખોટું છે, એ અજ્ઞાનતાવશ કહી દે છે. પણ જો આપણને ગીતાનું જ્ઞાન મળેલું હોય, જો આપણા ભણતરમાં જ હોય, તો આવી અજ્ઞાનતા જોવા ના મળે. એટલે ઇન શોર્ટ એવું કહેવા માંગ્યું છે કે ગીતાને ખાલી વાંચશો નહીં પણ એને જીવનમાં ઉતારો બી ખરી. એક એવી વસ્તુ છે, જેમ કે વિનોબા ભાવે શિક્ષણ ઉપર સારી એવી વાત કરી છે કે જે શીખવું અને જીવવું અલગ નથી, જે શીખવું એ જ જીવવું અને જે જીવવું એ જ શીખવું. તો ગીતા કંઈ વાંચવાની કે એવી વસ્તુ નથી, એને જીવવાની છે. તો જો તમે જીવતા શીખશો તો તમને આ બધી પૈસા કે કોઈ પણ વાત ગૌણ લાગવા મળશે. તો એ જ છે, ગીતા આપણને આ રીતના ઘણા પ્રશ્નોના જવાબ કહે છે. તો આજનો જે પ્રશ્ન હતો કે બાળક પરિણામથી કઈ રીતે માનસિક તણાવ અનુભવે છે, તો ગીતા શું જવાબ દે છે? તો મારા મત પ્રમાણે ગીતા આવી રીતનો જવાબ આપે છે. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ.